અંકલેશ્વરમાં આસ્થા અને અંધશ્રદ્ધાના નામે મહિલાઓને નિશાન બનાવી છેતરપિંડી કરતી રીઢી ટોળકી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે। ગત 22 જૂને અંકલેશ્વરના જલધરા ચોકડી પાસે ફૂલ વેચતી 55 વર્ષીય મહિલાને એક અજાણ્યા પુરુષ અને મહિલાએ ધંધામાં બરકત આવશે અને દાગીના પવિત્ર કરવાની વિધિ કરાવી આપવાની વાત કહી વિશ્વાસમાં લીધી હતી। ત્યારબાદ મહિલાના કાનની સોનાની બુટ્ટીઓ અને નાકનો સોનાનો દાણ મળી કુલ અંદાજે 63,000ના દાગીના લઈ બંને ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અંકલેશ્વર જેડીસી પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બાલાસિનોરમાં દરોડો પાડી મુખ્ય આરોપી વસીમ ગુલામ શાહ શેખ, મહિલા આરોપી સલમા ઉર્ફે ઇકબાલ ફખરુદ્દીન શેખ તેમજ ચોરીના દાગીના ખરીદનાર સોની દક્ષેશ કુમાર મહેરભાઈ શાહની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસે કુલ 1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં સોનાના દાગીના, મોબાઈલ ફોન અને મોટરસાયકલનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી રસ્તામાં એકલી અથવા વયસ્ક મહિલાઓને ધાર્મિક વાતો અને વિધિના બહાને વિશ્વાસમાં લઈ દાગીના ઉતરાવી ફરાર થઈ જતી હતી। મુખ્ય આરોપીઓ સાથે અગાઉ પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેતરપિંડી અને ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે, જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામ શાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા, તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા। જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે, જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે, એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે।